હેલો ફ્રેન્ડ્સ, શું તમે જમ્યા પછી કંઈક ચટપટું અને હેલ્ધી શોધી રહ્યા છો? તો ઓપ્શન છે ખાસ દેશી મસાલાઓથી તૈયાર કરેલી પાચક આમળા કેન્ડી, જે સ્વાદ પણ આપશે અને પાચન પણ સુધારશે. વિટામિન સીથી ભરપૂર અને 100% નેચરલ. શું તમે જાણો છો, એક નાનકડું આમળું તમારા આખા દિવસની વિટામિન સીની જરૂરિયાત પૂરી કરી શકે છે. પણ જો આ આમળા ચટપટા મસાલા સાથે ભળી જાય તો? સ્વાદમાં ચટપટી, સ્વાસ્થ્યમાં બેસ્ટ, જમ્યા પછીનું શ્રેષ્ઠ મુખવાસ. તો પ્રસ્તુત છે પાચક આમળા કેન્ડી. 500 ગ્રામ આમળા લીધા છે, જેને આપણે વરાળમાં બાફી લઈશું. એક પેનમાં 2 કપ આમળાનો પલ્પ લેશું અને 2 કપથી થોડોક વધારે ગોળ લેશું. આ પરફેક્ટ માપ છે. થોડી વાર પછી મિક્સચર આવું ટ્રાન્સપરન્ટ થઈ જશે. ત્યાર પછી આ મિશ્રણ છે એ થોડુંક ઘટ્ટ થઈ જશે અને પેનને છોડવા લાગશે. આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને થોડીક સ્લો કરવાની છે, જેથી આપણું મિશ્રણ છે એ બળે નહીં અને નીચે ચોટે નહીં, એનું ધ્યાન રાખશું. અને સતત ચલાવશું જ્યાં સુધી આ મિશ્રણ એકદમ ઘટ્ટ ન થઈ જાય, કારણ કે આમાં રહેલો ગોળ છે જે પરફેક્ટ રીતે પાઈ થવો જોઈએ. આ બધા મસાલા પાચનમાં ખૂબ જ ઉપયોગી છે, પરંતુ અહીં ધ્યાન રાખવાનું છે કે આ મિક્સચરને પૂરેપૂરું ઠંડુ થવા દેવાનું નથી. હવે આ મિક્સચરના નાના નાના પોર્શન લઈ અને ગોળી બનાવવાની છે અને ગોળીને આપણે બુરા ખાંડમાં રગદોળી લેશું, જેથી બુરું ખાંડ ગોળી ઉપર સારી રીતે કોટ થઈ જાય, જેથી આપણી ગોળી એકબીજા સાથે ચીપકશે પણ નહીં અને ટેસ્ટમાં પણ સારી લાગશે અને જેને આપણે આખું વર્ષ સાચવી પણ શકશું. અહીં બુરા ખાંડની બદલે ગ્લુકોઝનો પાવડર કે સાદી દળેલી ખાંડ પણ લઈ શકાય છે. તો તૈયાર છે આપણી પાચક આમલા કેન્ડી અને નાના બાળકો પણ ખૂબ એન્જોયથી આ ગોળી ખાશે. તો જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.